તમારી પાસે પૈસા ન હોય ત્યારે તમારો કોઈ જ ભાવ નહીં પૂછે. સમાજ, કુટુંબ, પરિવાર, ફ્રેન્ડ્સ, પડોશી આવા લોકો શું કહેશે એ દિમાગમાંથી પહેલાં કાઢી અને પછી તૈયારી કરજો. એ હતો કે વાંચવા માટે એક બુક્સ ન હતી ને આજે જુઓ મારી પાસે. જુઓ આજે મારી પાસે બુક્સ જુઓ તમે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે જે મેં આ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વાગ્યા છે બપોરના 2. ડાયરેક્ટલી અત્યારે જમવા ઊભી થઈ છું ને ત્યારે મેં વ્લોગ શૂટ કરી રહી છું, કેમ કે આજે સવારની તબિયત ખરાબ હતી. મંથલી પ્રોબ્લેમનો ફર્સ્ટ ડે, એટલે પહેલા દિવસે તો હાલત એટલી ગંભીર હોય છે કે ન પૂછો વાત. તો સવારની જ મેં નોર્મલી ધીમેથી કામ જેટલું ફિનિશ થયું એટલું કરી અને સૂતા જ આજે એડિટિંગ કરતી હતી, કેમ કે એડિટિંગ કરીને અપલોડ ટાઈમ ટુ ટાઈમ કરવું એ બહુ મેટર કરતું હોય છે. જ્યારે સોશિયલ મીડિયા એક ઇન્ફ્લુએન્સર માટે, ત્યારે તમારું સોશિયલ મીડિયા છે એ પરફેક્ટલી ટાઈમ ટુ ટાઈમ તમે જ્યારે વિડીયો અપલોડ કરો ત્યારે કન્સિસ્ટન્સી જાળવી અને તો એ પ્રોપરલી ચાલતું હોય છે. ડોલર બનતા હોય તો પ્રોપરલી ડોલર વાઇઝ અને એના અલ્ગોરિધમ પ્રમાણે હોય એટલે થોડું રેગ્યુલર રહેવું પડે છે. તો મેં બી કંઈ કામ થાય ન થાય મારું સોશિયલ મીડિયાનું કામ પહેલાં ફિનિશ કરું છું. તો વ્લોગિંગ એડિટિંગ કરવાના હતા એ કર્યા, પ્રમોશનના વિડીયો હતા એ એડિટિંગ કર્યા અને લોકોના ઇન્ટરવ્યૂ બાઇટ હોય છે એ પણ એડિટિંગ કરી અને ફાઇનલી અત્યારે સૂતા વાગી ગયા છે 2. એટલે ઊંઘ નથી કરી કે નથી રેસ્ટ કર્યો, સૂતા પણ એડિટિંગ જ ચાલુ હતું. અને પેટ અને કમરનો દુખાવો આજે જવાબ દઈ દીધો હતો, એટલી હદે દુખાવો થતો હતો. પહેલાં તો મેં મેપ્ટાલ પાસ લેતી હતી, અત્યારે ઓર્થોનિલનું પેકેટ જે મેં તમને બતાવ્યું હતું વિડીયોમાં એ જ લઉં છું, કેમ કે મેપ્ટાલ પાસ જે લેતી હતી એમનાથી મને રિએક્શન બહુ વધારે આવતું હતું. કેવું થાય કે અડધી કલાક પછી જ્યારે એમનો પાવર ચડે એટલે થોડી વાર આંખોમાં અંધારા આવી જાય, ચક્કર આવી જાય એવું થતું હતું. બટ ઓર્થોનિલના પેકેટથી મને એવું નથી થતું. અને ઓર્થોનિલના પેકેટથી કોઈ એવું કહ્યું હતું કે એમાં સ્ટીરોઇડનો ભાગ આવે છે, તો એમાં એ પેકેટની ઉપર મેન્શન નથી કરેલું, બટ જ્યારે પીએ ને ત્યારે બી કડવો અને તુરો સ્વાદ આવે છે. એટલે એવું લાગે કે આ દેશી ફાકી છે અને નોર્મલી બી કદાચ ભાગ આવતો બી હોય. હવે તો સરકાર બી એ લોકોને પરમિશન આપતા હોય છે. તો એમનાથી મને અડધી કલાક પછી બધું પેઇન જે હોય ને કમરનું છે, પેટનું છે, પગ દુખતા હોય બધું દૂર થઈ જાય છે. એટલે ફર્સ્ટ ડે તો મારે લેવી જ પડે છે જ્યારે પહેલો દિવસ હોય. એટલે પડીકી લઈ પી અડધી પીધી હતી અને મેં મારું કામ ચાલુ કર્યું હતું, એડિટિંગ વગેરે આ બધું ફિનિશ કર્યું. ત્યાં સુધીમાં મારું અત્યારે ટિફિન આવી ગયું છે અને થોડું મને એમ થયું કે હવે મારા બોડીમાં કંઈક થોડી એમ તાકાત આવી છે, બધું પેઇન દૂર થયું એટલે. તો હવે મેં થોડું જમી લઉં અને વ્લોગ શૂટ કરું. તો અત્યારે બપોરના સમયે 2 વાગ્યા છે, મેં વ્લોગ શૂટ કર્યો છે, તમારી જોડે શેર કરી રહી છું. અને પહેલાં તો ચલો જમી લઉં અને પછી આગળનું રૂટીન છે તમારી જોડે મેં શેર કરીશ. ચલો ટેડુ. અને હા, ગઈકાલે ગ્રાઉન્ડ પર છે ને વાલીઓ માટે અને વિદ્યાર્થીનીઓ માટે 20 તારીખે નાસ્તો ફ્રીમાં રાખવામાં આવ્યો હતો. તો મેં તો આજે જઈ નથી શકી, 20 તારીખ આજે જ છે. અને આવતીકાલે પણ 21 તારીખે પણ વાલીઓ અને વિદ્યાર્થીનીઓ માટે નાસ્તો ફ્રી છે. તો એમના માટે પણ વિડીયો અપલોડ કરવાનો હતો, જેથી કરીને આવતા વિદ્યાર્થીનીઓ અને વાલીઓને ખ્યાલ આવે. સો ચલો અત્યારે એ બી વિડીયો અપલોડ કરી દઈશ ફટાફટથી અને જમી લઈશ મેં, જેથી કરીને જે લોકો ત્યાં 3-4 વાગ્યાના બિચારા ગ્રાઉન્ડ પર વાલીઓ રાહ જોતા હોય ને, બેઠા હોય ને ત્યાં, તો એ લોકોની હાલત બી ખરાબ થઈ ગઈ હોય છે. તો નાસ્તો બહાર જઈને કરી લેજો. વિડીયો તમારે ડેઈલી દરરોજ ખાલી વિદ્યાર્થીનીઓ જ જોવે છે એવું નથી, વાલીઓ પણ જોવે છે. કેમ કે અમે જ્યારે શૂટ કરવા જઈએ ને ત્યારે એક વાલી કહેતા હોય છે કે મેડમ અમે તમારા વિડીયો હું જોઉં છું, મારી દીકરીને પણ બતાવું છું. અને છોકરીઓ જોતી હોય ને એમના મમ્મી પપ્પાને પણ બતાવે છે કે આ મેડમ ત્યાં હશે, આપણે એમને મળવું છે ને વિડીયો શૂટ કરવો છે, આપણે ઇન્ટરવ્યૂ આપશું. આ રીતે મોસ્ટ ઓફ લોકો ત્યાં આવીને મને મળે છે, તમે લોકો ઇન્ટરવ્યૂ આપો છો, આટલો સપોર્ટ કરો છો ને. ખાલી ગર્લ્સ બોಯ್સ જ નહીં, જેમના વાલીઓ પણ મને આટલો સપોર્ટ કરે છે એમના માટે દિલથી થેન્ક યુ સો મચ. બધાને દિલથી થેન્ક યુ સો મચ કે તમે આટલો સપોર્ટ કરો છો અને મારા વિડીયો પરથી મોટિવેશન લો છો. એટલે મને પણ ગર્વની વાત, મતલબ મારા માટે પણ ગર્વ જે અનુભવવા જેવી વાત છે કે મારા વિડીયોમાંથી કોઈ સારું શીખી રહ્યું છે અને સારું લઈ રહ્યું છે. સો ચલો હવે બહુ વધારે વાત તો મેં અત્યારે તમારી સાથે નહીં કરું અને હવે હું જમવા બેસી જઈશ. પાછળ દેખાઈ રહ્યું છે એ છે મારું વિઝન બોર્ડ, એ બી તમારી જોડે એક દિવસ મેં શેર કરીશ. અત્યારે આવી ગયું છે મારું જમવાનું, જેમાં જો છાશ છે. છાશ તો મને ડેઈલી જોતી હોય અને આમાં શું છે, આમની અંદર છે ઘરનો પુલાવ કહી શકાય ને, ભાત નહીં, જસ્ટ બહુ મસ્ત છે. તો ચલો મેં બી જમી લઈશ. જુઓ કેટલો મસ્ત પુલાવ છે. અને મને છે ને બહારનું તો મેં હવે જમીને થાકી ગઈ છું, એટલે ઘરેનું જ ખાવાની ઈચ્છા થતી હોય છે. સો ગાઈઝ, ટેસ્ટમાં તો બેસ્ટ છે, કેમ કે મારી પ્યારી મમ્માએ જ મોકલ્યું છે, બીજાના હાથનું ટિફિન છે નહીં, એટલે ટેસ્ટમાં તો બેસ્ટ હોય જ. સો ચલો હવે મેં મારા
પેટની જે જ્વાળા અત્યારે ચાલુ છે ને એમને શાંત કરી લઉં અને પછી આપણે મળીશું આગળ. જા એક બુક છે ને સામાન્ય જ્ઞાન એડિશન 2026નું છે અને આ ખૂબ જ ઉપયોગી થઈ રહે ને એવું બુક છે. બહુ સરસ બુક છે અને આ તો ઓલરેડી ઓર્ડર કરેલું હતું મેં નહીં, મારા કેમેરામેને રેડી કરે છે હું. તો તમારી જોડે શેર કરવા માટે મારી પાસે આવી ગયું છે એ રિવ્યૂ કરીને તમારી જોડે શેર કરી દઉં. અને એક છે સેકન્ડ એડિશન 2026નું ભારતની ભૂગોળ. બંને પુસ્તકો ખૂબ જ સરસ છે યાર. બધી એક્ઝામો માટે ઉપયોગી બની રહ્યું છે. બિલ બી આમાં છે 606 રૂપિયા. ગુડ. તો જો આ બુક્સ બી બહુ સરસ છે બટ ફ્રી થઈશ ત્યારે તમારી જોડે રિવ્યૂ તો શેર કરવાની જ છું. અને આ બુક બી સામાન્ય જ્ઞાનની પણ આમાં બધા ઓનલાઈનર છે એટલે ખૂબ ઉપયોગી થશે તમને. કોઈ બી એક્ઝામ હોય એમાં ગુજરાત, ભારત અને વિશ્વ બધાના ઓનલાઈનર આમાં આપેલા છે એટલે આ બુક્સ મને બહુ વધારે ગમે છે. બટ હું અત્યારે કોઈ ખાસ તૈયારી કંઈ કરતી ખાસ નહીં. એમ કહું ને કે પુસ્તક જ નથી ખોલ્યું તો બી ચાલે છે કે મને હવે ઈચ્છા છે નહીં, સો મેં નથી તૈયારી કરતી. બટ આ બુક એવી છે કે ન વાંચવું હોય ને તો બી વાંચવાની ઈચ્છા થાય કેમ કે આમાં વનલાઇનર છે એટલે આપણે જાણવાની ઈચ્છા થાય કે એમાં શું શું આપ્યું છે. મને બુક્સ વાંચવાની બહુ ઈચ્છા થતી. બુક વાંચવી એ મારો શોખ છે અને બહુ ગમે છે મને. ગમે પુસ્તક વાંચવું હોય ને તો એમાં બી ઇન્ટરેસ્ટિંગ કંઈક સ્ટોરીવાળું પુસ્તક હોય કે તો બહુ જ વધારે વાંચવું મને ગમે છે. એટલે મેં ઘણીવાર એવા પુસ્તકો બી વાંચતી હોય જેમ કે ધ સિક્રેટ છે, સોચીએ ઓર અમીર બનીએ, પછી ભગવદ્ ગીતા છે. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીવાળી કોઈ બી બુક્સ હોય તો બહુ વધારે મેં વાંચતી હોઉં છું. તો આવા પુસ્તકો બી ઘણીવાર ઓનલાઈનર હોય તો મેં એમને પણ વાંચતી હોઉં છું કે અંદર શું આપ્યું છે, શું માહિતી છે. તો આ તો એવું છે કે ન વાંચવું હોય તો બી ઈચ્છા થઈ ગઈ. તો એમાં પછી જોઈ લઈશ. અત્યારે તો પહેલાં ક્લીન કરીશ મારું ટેબલ. અહીંયા જ બધું મેં આવીને ઢગલા કરતી હોઉં છું જ્યારે જોઈએ ત્યારે ક્લીન કરવાનું. આજે તો મોર્નિંગમાં મેં આમ પણ ફ્રી નથી થઈ એટલે થયું જ નથી. સો ગાઈઝ, જે લોકોએ ગ્રાઉન્ડ પાસ કર્યું છે અને ગોલ છે જસ્ટ પોલીસમાં જ જવું છે એવા લોકોએ કેટલા લોકો પ્રોપરલી પ્રિપરેશન ચાલુ કરી દીધી છે. રીડિંગ અને PSIની તો એક્ઝામ પણ હમણાં બહુ જ નજીક આવી ગઈ છે. એપ્રિલના એન્ડમાં છે, ખબર છે ને બધાને. તો તૈયારીઓ કેવી ચાલી રહી છે અને ન તૈયારી સ્ટાર્ટ કરી હોય હજી બી રીડિંગ કરવાનું તો કરી દેજો. અને તમારી પાસે કોઈ સારો સ્કોપ છે કે તમે એમાં આગળ વધી શકો છો, આ જોબ ન મળે તો બી, તો પછી નોર્મલી કરો તો ચાલે. અને જોબ જોડે બી ઘણા લોકો પ્રિપરેશન કરતા હોય છે. તો એક વસ્તુ તમારી પાસે સાઈડમાં સ્કોપ હોય તો પ્રોપરલી ધ્યાન ન આપીએ તો ચાલે. મેં ગયા વખતે મારું 100% આપી દીધું હતું અને છતાં બી રિઝલ્ટ આપણને ખબર જ છે. તો હવે કોઈ એટલો ઇન્ટરેસ્ટ છે નહીં અને જે બી લાઈન અત્યારે મારી છે એમાં મેં પ્રોપરલી આગળ વધી રહી છું. એટલા માટે મેં બી હવે કોઈ ખાસ ઇન્ટરેસ્ટ નથી. કોઈ કમેન્ટ્સ કરી દીધી તમે શેની તૈયારી કરો છો. અત્યારે તો હાલ મેં કોઈ બી પ્રિપરેશન નથી કરતી. જે રીતે ગ્રાઉન્ડ આપવા જવા માટે ફોર્સ કરવામાં આવ્યો હતો ને તો મેં ગ્રાઉન્ડ આપી દીધું. એ જ રીતે લેખિતમાં ફોર્સ કરશે કે આપી હવે એકવાર એક્ઝામ તો આપી દઈશું. જે થશે જોઈ જશે. કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, થાય તો બી ભલે, ના થાય તો બી ભલે. અત્યારે જે બી હું કરી રહી છું એ કામ કરવાની મને બહુ મજા આવે છે કેમ કે જેમાં આપણે આગળ વધતા હોય ને અને જેમાં તમને ઇન્ટરેસ્ટ હશે ને એ કામમાં તમે બહુ વધારે આગળ જઈ શકશો. તો મને બી હું જે કામ અત્યારે કરું છું એ બહુ વધારે ગમે છે અને જેટલું ઓફર્ટ એમાં મેં લગાવું છું એટલી વધારે આગળ વધું છું એટલે વધારે ગમે છે. સો મેં બી અત્યારે સોશિયલ મીડિયાની લાઈનમાં જ આગળ વધવા માગું છું કેમ કે એ મેં 0થી સ્ટાર્ટ મેં ખુદે જાતે કર્યું હતું અને અત્યારે ગ્રો બી મેં જાતે કરી રહી છું એટલા માટે. તો ગાઈઝ, જ્યારે મેં સોશિયલ મીડિયા અકાઉન્ટ ખોલ્યું ને ત્યારે મને નહોતો કોઈનો સપોર્ટ. કઈ રીતે યુટ્યુબ ચેનલ ખોલાય એ પણ મને કોઈ શીખવ્યું નથી. યુટ્યુબમાં જ જોઈ અને શીખ્યું કે કઈ રીતે યુટ્યુબ ચેનલ ખોલાય અને કઈ રીતે એમના સેટિંગ્સ બધા થાય. જાતે યુટ્યુબ ચેનલ બનાવી, બધા સેટિંગ જાતે કર્યા. બ્લોગ શૂટ કરવાનું જાતે સ્ટાર્ટ કર્યું, એડિટિંગ કરવાનું જાતે સ્ટાર્ટ કર્યું, થંબનેલ જાતે બનાવ્યા. પહેલાં તો થંબનેલ બી કંઈ ખાસ નહોતા બનતા અને આજ બી મેં કોઈ એટલા ખાસ નથી બનાવતી. નોર્મલી નેચરલી જ મૂકી દઉં છું ઘણીવાર તો બી સારા એવા વ્યૂઝ આવી જાય છે. જે રીતે અત્યારે સબસ્ક્રાઈબર અને એંગેજમેન્ટ મારું છે એ રીતે. બટ પહેલાં કરતાં સારો એવો ગ્રોથ થઈ ગયો છે અને હજી બી થાય છે કે મારી મહેનત પ્રમાણે. બટ મેં ખુદની જાતે મહેનત કરીને અહીંયા પહોંચી છું એટલે એ વસ્તુ તો હવે હું ક્યારેય ખોવા નથી માગતી. બટ નહીં તો અત્યારે પણ ઘણા લોકો મને કહે છે કે પ્રોપરલી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દે, સોશિયલ મીડિયા બંધ કરી દે. તો કેવું છે કે જો સોશિયલ મીડિયા છે ને મારી એક ઇન્કમ છે. જો એ મેં બંધ કરી દઈશ તો મારા ફ્લેટનું ભાડું બી કોઈ ભરવા નહીં આવે, મને ખબર જ છે. એટલા માટે મેં સોશિયલ મીડિયા ક્યારેય બંધ નહીં કરું કેમ કે ફેસબુકની ઇન્કમ આવે છે, યુટ્યુબની આવે છે, ત્યારે મેં મારા રૂમના રેન્ટ, ફ્લેટના ભાડા ભરી શકું છું.
અને ખાસ કરીને હું બી તમને આ વિડીયોના માધ્યમથી એ જ કહેવા માગું છું કે જો તમે કોઈ સોશિયલ મીડિયા કરો છો યા નાની મોટી જોબ કરો છો તો ઘણા લોકો તમને કહેશે કે પ્રિપરેશન કરે છે તો આ રીતે ન થાય, બધું છોડવું પડે ત્યારે થાય. તો એ લોકોનું જો તમને એવું લાગે છે કે મારી જોબ છોડવાથી બહુ બધા મારે છે ફેસ કરવા પડે એમ છે, બહુ બધું ફેસ કરવું પડે કે પૈસાની તંગી આવી જાય ને મની પ્રોબ્લેમ થાય કે મારે કોઈ પાસે એક તો ખાસ કરીને પ્રિપરેશન કરો ને ત્યારે કોઈ પાસેથી ઓછી ઉધારા કરીને ક્યારે બી ન કરો. જો તમે નાની મોટી જોબ કરો છો ને એમાંથી તમને થોડું ઘણું મળી જાય છે કે સારી એવી ઇન્કમ કોઈ બી સાઇડ બિઝનેસ કરતા હોય એમાંથી મળી જાય, કોઈના કહેવાથી એ બંધ ન કરો. તમારું સોશિયલ મીડિયા છે, તમારો બિઝનેસ છે યા ફિર તમારી જોબ છે, જોડે બી પ્રિપરેશન થાય છે. જો તમારા નસીબમાં હશે ને તમે પ્રિપરેશન કરતા હોય ને જોડે કરશો ને તો બી તમે મળી જશે જે બી નસીબમાં હશે. બંનેને પેરેલલ લઈને ચાલો. તો કેવું છે કે મે બી કદાચ તમે પ્રિપરેશન કરો છો યા ફિર કોઈ બી વસ્તુની તો કદાચ એ ન મળે તો તમારું જે છે તો રહેવાનું છે, એ તો નહીં જાય. નહીં તો એક સમય એવું થશે કે એમને બી તમે સ્કીપ કરી દેશો ને, અત્યારે સ્ટોપ કરશો ને તો જ્યારે પહેલું બી નહીં મળે ત્યારે અફસોસ થશે કે જે હતું એમને મેં સ્ટોપ ન કર્યું હોત ને તો સારું હતું. હા, એકવાર છે કે તમે કોઈ બી પ્રિપરેશન કરો છો તો તમારું 100% આપી દો. તમારી જોબ છોડીને, તમારું સોશિયલ મીડિયા છોડીને મેં એકવાર કરી લીધું છે એટલે હવે હું નથી કરતી. અને એક ટાઈમ એવું જૂનું હતું કે મારે જોઈએ તો વર્દી જ જોઈએ. હવે જૂનું નથી, બહુ બધી વસ્તુ ફેસ કરી પછી. અને હવે તો ઓલરેડી જે બી શોખ હતો એમને એ તરફ જ હું આગળ વધી રહી છું. તો મેં બી કદાચ એવું બી માનીને આગળ વધી શકાય કે ભગવાને આપણને એક વસ્તુ નથી આપી તો એમના માટે આગળની વસ્તુ સારી જ આપતા હોય છે, આપણને ખબર જ છે. તો મારા માટે કંઈક આ બી સારું લખ્યું હશે, શું ખબર. અને ઘણા લોકો તો ઘણું કહે છે કે આ બી સારું લખ્યું હશે, ઓલું લખ્યું હશે, એમના માટે મહેનત કરી લે. બટ મને અત્યારે જે ગમે છે ને એ વસ્તુ હું કરું છું. તો તમે બી તમને જે વસ્તુ ગમે છે ને એમના પર ફોકસ કરો, એમના પર ધ્યાન આપજો. એમાં તમે જલ્દી આગળ વધી શકશો કે જેમાં તમારો ઇન્ટરેસ્ટ છે. મે બી અત્યારે મને જે ઇન્ટરેસ્ટ છે એમાં હું કરી રહી છું અને એ મે બી જે ગોલ છે એ બહુ જલ્દી અચીવ કરી લઈશ. અને ખાસ કરીને પોતાના પર ટ્રસ્ટ હશે તો કોઈ બી ફિલ્ડમાં તમે આગળ વધી શકશો. અને સરકારી નોકરી એક જ એવું નથી કે સરકારી નોકરી છે તો જ જિંદગી છે. ઘણા લોકો તો છે ને તૈયારી સ્ટાર્ટ કરે ને એટલે આવું માનીને બેસી જતા હોય છે કે સરકારી નોકરી મને નહીં મળે ને તો કાંઈ જ નથી. આવું નથી. અને હકીકત સરકારી નોકરી જે કરી રહ્યા છે હકીકત એમને જ ખબર છે. ગ્રાઉન્ડ પર બી તમે ઘણીવાર સાંભળ્યું હશે સ્ટાફ પાસેથી કે આમાં શું કામ આવું છે, રહેવા દો ને, આમાં નહીં આવું, બીજી તૈયારી કરો, આ તે. તો રિયાલિટી ઘણીવાર અલગ હોય છે ને તમને તો ખાલી છે ને ખાખી વર્દી પહેરેલી એ જ દેખાતું હોય. એમાં બી બહુ બધું સ્ટ્રગલ છે. જોબ માટે તૈયારી કરો છો ત્યારે બી અને જોબ મળે છે ત્યારે બી એવું નથી કે ઘર પર બેસીને તમને બધું મળી જવાનું કે વર્દી પહેરી લીધી એટલે વર્દીનો પાવર બતાવે, એવું નથી. તો જે બી પ્રિપરેશન કરો છો એમ મળી ગયું તો બેટર છે, નથી મળતું તો આગળનો સ્કોપ તમારી પાસે એક હોવો જ જોઈએ કે જો આ મને નહીં મળે તો આમ વસ્તુ મારે કરવાની જ છે. એ રીતે તમે આગળ વધજો. અને ખાસ કરીને સમાજ, કુટુંબ, પરિવાર, ફ્રેન્ડ્સ, પડોશી, આવા લોકો શું કહેશે એ દિમાગમાંથી પહેલાં કાઢી અને પછી તૈયારી કરજો કે રિઝલ્ટ આવે એટલે એવું તો નથી કે પાસ જ હોઈશું, ફેલ બી હોઈ શકે. અને એવું બી નથી કે ફેલ જ હોઈશું, પાસ બી હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો પહેલાંથી જ એક્સેપ્ટ કરી લો કે આ લોકો કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે ને તો આપણે સાંભળવાનું જ નથી. સાંભળીએ તો અહીંથી સાંભળીને અહીંથી કાઢવાનું રહીને, સાંભળવાનું જ નથી તો આવો કોઈ પ્રોબ્લેમ થાય. અને મેં તો મારી લાઈફમાં છે ને આ જ વસ્તુ કરું છું કે મેં કોઈનું સાંભળતી જ નથી. તો સાંભળીએ તો અહીંથી સાંભળીએ ને અહીંથી કાઢવું પડે. કહેતા હોય ને કે અહીંથી સાંભળીને અહીંથી કાઢી નખાય, પણ સાંભળો તો કાઢવું પડે ને. એટલે આવા લોકોનું નહીં સાંભળવાનું, કોણ તમારા વિશે કોણ શું બોલે છે. મારા જે સોશિયલ મીડિયા પર બી આજ બી કોઈ ખરાબ કમેન્ટ્સ કરે તો એમાં તો ઓલરેડી એ લોકો બી એવો ઓપ્શન આપેલો છે કે એમની કમેન્ટ્સ તમે હાઇડ કરી દો કે જિંદગીભર એ લોકો ખરાબ કમેન્ટ્સ ન કરી શકે. ખરાબ શું કમેન્ટ્સ જ ન કરી શકે. તો મેં ડાયરેક્ટલી એ જ યુઝ કરું છું. તો આપણે રિયલ લાઈફની અંદર બી તમારા વિશે કોઈ કંઈ પણ બોલતું હોય તો એમનાથી દૂર રહો. મેં બી નેગેટિવ લોકો બોલતા હોય, નેગેટિવ વાતો કરતા હોય એમનાથી હંમેશા દૂર રહું છું. મારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ એવું હોય તો મેં બી ફ્રેન્ડશિપ એની સાથે બહુ લોંગ નથી રાખતી. મતલબ તૂટી જ ગઈ હોય મારા તરફથી જ મેં એને કોઈ એટલો રિસ્પોન્સ ન આપું જેથી કરીને મારા ફ્રેન્ડ સર્કલમાં એવી કોઈ ફ્રેન્ડશિપ મારી કોઈ જોડે હોય. ગર્લ્સ છે, બોಯ್સ તો મારા કોઈ ફ્રેન્ડ એટલા છે જ નહીં, જોકે છે જ નહીં, બોಯ್સ ફ્રેન્ડ છે નહીં, છે જ નહીં એક દોસ્તાર સિવાય. સો મેં બી એવી મારી ફ્રેન્ડથી દૂર રહેતી હોઉં છું જે નેગેટિવ વાતો કરે છે, સખત નેગેટિવ બોલે છે કે નસીબ આવા છે, કંઈ ન થઈ શકે, આમ છે, તેમ છે, સોશિયલ મીડિયા આવું હોય. તો આવા લોકોથી હંમેશા દૂર રહો અને તમે જે કરો છો એમાં 100% ફોકસ કરો, થઈ જશે. બાકી તમને ખબર જ છે ગઈકાલના વ્લોગમાં મેં શેર કર્યું છે કે એક સમય હતો કે મારી પાસે ક્લાસીસની ફીસ ભરવાના પૈસા નહોતા. હાફ ફીસ ભરી હતી, હાફ માટે મેં રિક્વેસ્ટ કરી હતી, છતાં બી મને એ કોર્સ નહોતો મળ્યો. અને એમના 1200ના પુસ્તકો મને 3500માં આપવામાં આવ્યા હતા કે પૈસા પાછા નહીં મળે. એમની જગ્યાએ પુસ્તકનો સેટ મળ્યો હતો કોન્સ્ટેબલનો, જે મને ક્યારે બી કામ નથી આવ્યો.
સો આવું બી બનતું હોય છે કે તમારી પાસે પૈસા ન હોય ત્યારે તમારો કોઈ જ ભાવ નહીં પૂછે. સો અને અત્યારે હાલ મને રીડિંગ નથી કરવું તો મારી પાસે ઢગલા બંધ પુસ્તકો આવે છે. આવું છે કે જ્યારે પ્રિપરેશન કરવાનું જૂનૂન હતું ત્યારે વાંચવા માટે પુસ્તકો ન હતા અને આજે નથી વાંચવું તો ઢગલા બંધ બધા પુસ્તકો મોકલાવે છે. એટલે એક સમય હોય છે બધો. તો આ રીતે કે તમારી લાઈફમાં બી બની શકે છે અને તમારી લાઈફમાં આવું થયું બી હશે તો શેર કરજો કમેન્ટ સેક્શનમાં, જેથી કરીને બીજા લોકોને ખ્યાલ આવે અને મોટિવેશન પણ મળે કે બધાની લાઈફમાં કંઈક ને કંઈક તો હોય જ છે. સો ચલો, બહુ બધું તમારી જોડે આજે શેર કરી દીધું છે અને મેં બી છે ને આગળનું જે બી મારું કામ છે એ કન્ટિન્યુ કરીશ. અને હાલ તો મેં છે ને પહેલાં તો હેર ઓઇલ કરવાની છું કેમ કે મારે વોશ કરવા છે કલાક પછી. એટલે અત્યારે હેર ઓઇલ કરવાની છું ને એ છે નિમલ, નહીં તો મેં આ યુઝ કરું છું હમણાંથી આદિવાસી હેર ઓઇલ. અને અસલી છે, નકલી નથી. જે લોકો એક્સ્ટ્રામાં આવેલા હતા ને મોટા મોટા જેમના વાળ હોય છે તિયલવાળા, એ લોકોએ આપ્યું હતું, ગિફ્ટમાં આપ્યું હતું મને. અત્યારે હાલ એ હેર ઓઇલ કરીશ, પછી વોશ કરીશ કલાક પછી. કેમ કે મેં જ્યારે વોશ કરતી હોઉં ને ત્યારે છે ને કલાક પહેલાં હેર ઓઇલ કરું છું યા ફિર રાત્રે કરી લઉં છું, ત્યાર પછી જ વોશ કરું છું. સો ચલો, મેં બી અત્યારે હેર ઓઇલ કરી લઉં અને ત્યાર પછી કંઈ બી હશે તો આગળ વ્લોગમાં તો તમારી જોડે શેર કરતી જ રહું છું. સો ગાઈઝ ચલો, જો એક વસ્તુ બતાવું તમને. એક સમય હતો કે વાંચવા માટે એક બુક્સ ન હતી ને આજે જુઓ મારી પાસે. સો ગાઈઝ અત્યારે આ બુક્સ મારી પાસે ફરી એક આવી ગઈ છે. એ પણ બુક્સ રિવ્યૂ તમારી જોડે શેર કરવાની છું હું. અને અત્યારે ત્યાંથી આવી ગઈ છું. અત્યારે કેટલ સો છે રાસ્કોસ, જ્યાં ગાયો અને બળદ વગેરે આ બધા આવતા હોય છે. તો અમે લોકો જોવા માટે અહીંયા આવ્યા હતા. તો આપણા તો કોઈ ખાસ કામનું ન હોય એટલે મેં ત્યાંથી ફટાફટથી નીકળી જઈશ ને બહુ વિડીયો તમારી જોડે શેર નહીં કરું. ઓલરેડી આજનો વ્લોગ લોંગ થઈ ગયો છે અને બુક્સવાળો વિડીયો તમે આગળ જોયો છે એ મેં લોંગ વિડીયો તમારી જોડે જલ્દી જ શેર કરી દઈશ. અને આ જો નંદી બળદ છે, જે નંદી આપણે હોય છે ભોળાનાથના, અહીંયા પ્રસાદી મળી ગઈ છે. આજનો વ્લોગ અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.